આ તમારું ફ્રીજ છે. તમે તમારી રીતે સામાન અહીંયા મૂકી શકો છો. આ જે મેટ મૂકી છે તમે, તો મને એવું લાગે કુલિંગ બરાબર છે તો આ મેટ ચાલશે. પછી કુલિંગ ઓછું લાગે ને તો તમને આ મેટ કાઢી દેવાનું. આ મેટની જરૂર નથી, કંપની ના પાડે છે. ઓકે. અને વેજીટેબલ્સ ફ્રૂટ માટે જગ્યા આપેલી છે તમને. ઓકે. આ તમારું ફ્રીઝર છે. ઓકે. ફ્રીઝરમાં આ આઈસ મેકર છે, એટલે તમે અહીંયા પાણી મૂકીને અંદર બરફ થઈ જાય એટલે એમ ફરાવો તો બરફ તમારા બોક્સમાં કલેક્ટ થઈ જાય, એટલે પછી તમે બરફનો યુઝ કરી શકો છો. કોઈ પણ વસ્તુ તમે અંદર મૂકો ને તો એમ અડાડીને નહીં મૂકવાનું, થોડુંક એમ દૂરથી મૂકવાનું કે કુલિંગનું ફ્લો બરાબર રહે. હા. એના પછી તમારું આ ડિસ્પ્લે છે. પહેલાં તો જો આ લોકનું સિમ્બોલ છે એટલે ડિસ્પ્લે અત્યારે લોક છે. અનલોક કરવા માટે તમને 3 સેકન્ડ અહીંયા આપેલું છે, એને પહેલાં દબાઈ રાખવું પડે. તમે દબાઈ રાખો ને તો અનલોક થશે. જો અનલોક થઈ ગયું. ઓકે. એના પછી તમારું આ ફ્રીજ છે, આ ફ્રીઝર છે. પહેલાં તો ઓટો સેટ પર છે, તો ઓટો સેટ પરથી આપણે હટાવી દેવાનું. હટી ગયું ઓટો સેટ પર. ઓટો સેટ એટલે ઓટોમેટિક બધું સેટ થઈ જાય. તમે આરામથી ઓટોમેટિક બધું સેટ કરી શકો છો. એના પછી તમારું આ ફ્રીઝ આપ્યું છે. ઓકે. તમે આ ક્લિક કરશો એટલે અપડાઉન જો થાય છે. 1-2 ઉપર તમે મૂકશો ને તો બહુ વધારે કુલિંગ રહેશે, અને 4-5 ઉપર મૂકશો તો નોર્મલ કુલિંગ રહેશે, જે દર સિઝનમાં ચાલી જાય. એના પછી 6-7 ઉપર મૂકશો, 6-7-8 તો કુલિંગ ઓછું થઈ જશે. ઓકે. એના પછી તમારું આ ફ્રીઝર છે. ફ્રીઝરને જેટલા વધારે માઇનસ કરશો એટલી વધારે કુલિંગ, અને જેટલા ઓછા માઇનસ એટલી ઓછી કુલિંગ. અહીંયા તમે દબાવતા રહેશો ને તો થશે. જો અહીંયા 0.5 લખીને આવી ગયું એટલે તમારું ફ્રીઝર જે છે ને એ ફ્રીઝમાં કન્વર્ટ થઈ ગયું. ઓકે. પછી તમે એમ ક્લિક કરતા રહેશો ને તો પછી અહીંયા માઇનસ આવશે ને, આ માઇનસ આવી ગયું તો તમારું ફ્રીઝર થઈ ગયું. તો તમારું ફ્રીઝર રીતે 17 કે 18 ઉપર મૂકી રાખવાનું. નોર્મલ ટેમ્પરેચર હોય, તમે દર સિઝનમાં કામ લાગશે. ઓકે. એના પછી જો અહીંયા લખેલું છે 3 સેકન્ડ કન્વર્ટેબલ. તમે અહીંયા દબાઈ રાખશો ને તો પણ એ કન્વર્ટ થઈ જાય, તો વાર તમે દબાવવું નહીં પડે. ઓકે. એના પછી તમે દબાઈ રાખો તમારું ફ્રીઝરથી ફ્રીજ થઈ જશે. ઓકે. સેમ પ્રોસેસ છે. પછી અહીંયા ઓટો સેટ લખ્યું છે. એકવાર તમે ઓટો સેટ ક્લિક કરશો ને તો એની પ્રમાણે કેટલા ટેમ્પરેચર આપવાનું છે, કેટલા ટેમ્પરેચર રાખવાનું છે, એની પ્રમાણે ઓટોમેટિક થઈ જાય. તમને કરવાની જરૂર નથી. પછી આ હોલિડે લખ્યું છે, તમને દેખાતું હોય તો અહીંયા ઓટો સેટની નીચે. તો એ હોલિડે ઓપ્શન શું છે? આપણે હોલિડે ઓપ્શન તમે એમ ચાલુ કરીને રાખો ને તો હોલિડે ઓપ્શન તમે દબાઈ રાખવાનું તો ચાલુ થઈ જશે. એટલે 3 સેકન્ડ દબાઈ રાખવાનું. ચાલુ થયું. એના પછી હોલિડેમાં એવું થાય તમારું ફ્રીઝ બંધ રહી અને તમારું ફ્રીઝર ચાલુ રહી. તો તમે ફ્રીઝરમાં જે સ્ટોકની વસ્તુ તમે મૂકવાનું હોય એ તમે મૂકી શકો, પણ ફ્રીજમાં કઈ વસ્તુ નહીં મૂકી શકો. ફ્રીજમાં તમે કંઈ મૂકશો તો ખરાબ થઈ જશે. તો ફ્રીજમાં એ જ વસ્તુ મૂકવાનું જે વગર કુલિંગમાં પણ ચાલી જાય, અને જે વગર કુલિંગમાં નહીં ચાલે એ વસ્તુ નહીં મૂકવાનું હોલિડે ઓપ્શન પર. બાકી તમે એકવાર ઓટો સેટ કરશો તો ઓટોમેટિક બધું થઈ જશે. આપણે કંઈ ફરવા જઈએ તો ફ્રીજ ચાલુ કરીને તો તમે હોલિડે પર મૂકીને જશો ને તો તમારું ફ્રીજમાં સ્મેલ નહીં આવશે અને તમારું ફ્રીઝર ચાલુ રહેશે. તમે અહીંયા કોઈ પણ વસ્તુ સ્ટોક કરી શકો છો. એના પછી અહીંયા લખેલું છે પાવર કુલિંગ. એકવાર પાવર કુલ તમે ક્લિક કરશો ને તો તમારી ફ્રીઝર પોર્શનમાં બહુ વધારે ફાસ્ટ કુલિંગ થશે. એટલે માન લો કંઈ આપણે ત્યાં પ્રોગ્રામ છે અને તમે પાણી કે કોલ્ડ ડ્રિંક બહુ ફટાફટ ઠંડુ કરવું છે આપણે, તો શું કરવાનું? એકવાર પાવર કુલિંગનું બટન દબાઈ દેવાનું. એના પછી ટર્બો આઇસિંગ છે. ટર્બો આઇસિંગ બી સેમ છે, પણ એ ફ્રીઝર માટે છે. તમને ફ્રીઝરમાં ફટાફટ બરફ જોતું હોય ને તો એકવાર ટર્બો આઇસિંગ કરી દેવાનું, તો બહુ ફટાફટ બરફ થશે. આપણે કેવું કે ગરમીની મોસમ એટલે કે ફટાફટ બરફ જોઈશે, તો ટર્બો આઇસિંગ કરે તો કલાકમાં બરફ થઈ જાય એમાં, તો તમે ફટાફટ બરફ મળી જશે. બાકી આપણે ઓટો સેટમાં જ રાખવાનું. ઓટો સેટમાં તમે રાખો તમે બરફો જોવા મળશે, કુલિંગો બરાબર મળશે, એટલે કંઈ વાંધો આવશે નહીં ફ્રીજમાં, અને ફ્રીજ કમ્પ્લીટ ચાલશે તમારું. બસ આ જ વસ્તુ છે, એનાથી કંઈ વધારે નથી.